નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનું ટાઇટલ આયુર્વેદનું સૌથી શક્તિશાળી ફળ અને શિયાળાનું સુપરફૂડ. શિયાળાની અંદર એક એવું ફળ મળી રહ્યું છે કે જેને આયુર્વેદનું સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે. એ ફળ છે ને અનેક બીમારીઓ મટાડે છે, પરંતુ સૌથી મહત્ત્વનું કે જે ફળ છે ને જે આપણા શરીરને ઉપયોગી એવા સૌથી પાવરફુલ બે ચૂર્ણ છે, એમાં એક છે રસાયણ ચૂર્ણ અને એક છે ત્રિફળા ચૂર્ણ. આ બંને ચૂર્ણની અંદર જેનો મહત્ત્વનો ભાગ છે એવું સૌથી શક્તિશાળી ફળ એટલે મિત્રો આમળા. શિયાળામાં તમે બહાર નીકળો એટલે લારીએ, શાકભાજીની લારીઓની બાજુમાં આમળા તમને જોવા મળશે, ઠેર ઠેર લીલા કલરના અથવા વધારે પાકેલા હોય તો પીળાશ જેવા હોય. આ આમળા છે ને ખાઈએ એટલે ખૂબ ખાટા લાગે, આપણે સ્વાદમાં ખૂબ ખાટા હોય. એની અંદર ભરપૂર પ્રમાણમાં ઢગલા મોટે વિટામિન સી છે. હવે આ ખાટા આમળા છે ને એ બધા જ ફળો, તમામ ફળો કરતાં જેને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે અને એની અંદર અદ્ભુત શક્તિ રહેલી છે. એની અંદર પોષક તત્વોનો ભંડાર છે અને શરીરની દરેક બીમારી, લગભગ મોટા ભાગની બીમારીઓ આવી જાય કે જેની અંદર આમળા છે ને એ મિત્રો દવા જેવું કામ કરે છે. રસાયણ ચૂર્ણની અંદર 3 ઔષધિઓ હોય છે, જેમાં ગળો, ગોખરું અને ત્રીજું આમળા, જેમાં આમળા મહત્વનો ભાગ ભજવે છે. પછી ત્રિફળા ચૂર્ણની અંદર પણ 3 ઔષધિઓ હોય છે, જેની અંદર હરડે, બેહડા અને આમળા, જેમાં આમળા મહત્વનો ભાગ ભજવે છે. રસાયણ ચૂર્ણ છે, આયુર્વેદના ઘણા પુસ્તકોમાં એવું કહ્યું છે કે રસાયણ ચૂર્ણનું નિયમિત સેવન કરવામાં આવે તો એ વધતી ઉંમરને અટકાવી દેશે, મતલબ કે વૃદ્ધાવસ્થા જે શરીરની ઉંમર છે એને આગળ વધવા દેતું નથી. ત્રિફળા ચૂર્ણ, એના વિશે તો મોટાભાગના લોકો જાણતા હશે કે સૌથી મહત્વનું, આમ તો ઘણી બધી બીમારીમાં ત્રિફળા ચૂર્ણ છે એ સારું કામ આપે છે, પણ જેમને પાચન શક્તિને લગતી કોઈ સમસ્યા હોય, પેટને લગતી કોઈ સમસ્યા હોય, પેટ સાફ થતું ન હોય કે કબજિયાત જેવી સમસ્યા હોય ને, તો આવી સમસ્યામાં ત્રિફળા છે એ દવા કરતાં સારું કામ આપે છે, સારું પરિણામ આપે છે. એનું સૌથી મહત્વનું કારણ એ છે મિત્રો કે આમળાની અંદર કુદરતી રેસા, જેને ફાઈબર કહેવામાં આવે છે ને, કે જે પેટ સાફ કરવામાં ખૂબ જ વધારે ફાયદો કરે, એવા કુદરતી રેસા આમળાની અંદર સૌથી વધારે રહેલા છે મિત્રો. આ આમળા જે ફળ છે જેને સુપરફૂડ આપણે કહ્યું છે, આ આમળા છે, આના સેવન કરવાની જે રીતો છે 2 થી 3 રીત છે. એમાં સૌથી ઇઝી રીત પણ તમને બતાવું એ પહેલાં કહી દઉં કે આમળા જે છે કઈ રીતે કઈ બીમારીમાં ફાયદો કરે. સૌથી પહેલું મિત્રો, પાચન શક્તિની કોઈ પણ સમસ્યા હોય, પાચન શક્તિ ખરાબ હોય, મંદ હોય તો ભૂખ ન લાગે, ભૂખ મરી જાય, પેટમાં અપચો, આફરો, જમ્યા પછી પેટ ભારે ભારે થઈ જવું, પેટમાં નાભીથી નીચે દુખાવો થવો, આવી બધી સમસ્યા પાચન શક્તિને લગતી હોય તો એમાં મિત્રો આમળા છે એ ખૂબ જ સારું એવું પરિણામ આપશે. એ સિવાય સૌથી મહત્વનું કે કબજિયાતની સમસ્યા જે લોકોને રહેતી હોય તો એ ત્રિફળાનું સેવન કરશે તો પણ ફાયદો થશે, કેમ કે એની અંદર પણ આમળા આવી જાય છે. પણ ત્રિફળા ન મળી શકે ઘણા લોકોને, અથવા ત્રિફળાનું સેવન ન કરો તો માત્ર આમળા, કબજિયાત માટે અને પાચન શક્તિ માટે આમળાનો રસ ખૂબ જ સારું એવું પરિણામ આપે છે મિત્રો. એટલે આમળાનો જે રસ છે 1 થી 2 ચમચી જેટલો રસ નિયમિત સવારે ઉઠીને પીવામાં આવે તો એ કબજિયાતમાં સારો એવો ફાયદો કરે છે. એ સિવાય સૌથી મહત્વનું છે મિત્રો ડાયાબિટીસની જે સમસ્યા છે એની અંદર ત્રિફળાનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે, પરંતુ આમળાનું સેવન ડાયાબિટીસમાં કરવામાં આવે તો એ દવા કરતાં જબરજસ્ત પરિણામ આપે છે. અને એક પ્રયોગ એવો છે ડાયાબિટીસમાં બ્લડ શુગર માટે કે આમળાનું ચૂર્ણ જે છે એટલું જ સામે હળદર જે હોય છે ને, હળદરનું ચૂર્ણ લઈ લેવાનું છે. બંને ચૂર્ણને મિક્સ કરી અને આ જે મિશ્રણ છે એને 1 ચમચી દરરોજ રાત્રે અથવા સવારે હુંફાળા પાણી સાથે લેવામાં આવે તો ડાયાબિટીસમાં અક્ષીર પરિણામ આપે છે, બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરશે. એ સિવાય જે લોકોને શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય, પેટના ભાગે વધારે ચરબી હોય અથવા શરીરનું વજન વધારે હોય તો આવા લોકોને પણ આમળા છે એ ખૂબ જ સારું એવો ફાયદો કરે છે. આમળાનું ચૂર્ણ છે કાં તો હુંફાળા પાણીમાં લેવાનું છે અથવા આમળાનો રસ છે, આમળાનું જ્યુસ, એનું સેવન કરવાથી વધારાની ચરબી દૂર કરવામાં ખૂબ જ વધારે ફાયદો આપે છે. એ સિવાય યુરિનને લગતી કોઈ પણ સમસ્યા હોય, પેશાબ માર્ગની કોઈ સમસ્યા હોય, ખાસ મહત્વનું કે પેશાબમાં બળતરા થતી હોય અથવા પેશાબમાં જે નાની સમસ્યા રહેતી હોય, વારંવાર પેશાબ જવું પડતું હોય, પેશાબ અટકીને આવતો હોય અથવા ઊનવા જેવી સમસ્યા જ્યારે ગરમીની ઋતુમાં થાય ને ત્યારે મિત્રો આમળા ખૂબ જ સારું એવું પરિણામ આપે છે, કેમ કે આમળા છે એ શરીરમાં કુદરતી ઠંડક જાળવે છે.
એ સિવાય સૌથી મહત્ત્વનું મિત્રો, તમે વાળની જે લોકોને સમસ્યા હોય એટલે તમે બજારમાં જાઓ એટલે સૌથી પહેલાં તમને આમળાનું તેલ સજેશન કરવામાં આવતું હોય છે કે આમળાનું તેલ છે એ વાળ માટે વરદાનરૂપ છે. એ વાત સાચી છે, પરંતુ આમળા છે એનો સૌથી સારો ગુણ એ પણ છે કે વાળને મજબૂત કરવાની સાથે સાથે વાળને કાળા કરવામાં પણ આમળા છે મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ અત્યારે એ પણ કહી દઉં કે જે લોકોના સફેદ થયેલા વાળ હોય, ઉંમર મોટી હોય તો પરિણામ મળવામાં વાર લાગે અથવા ન પણ મળી શકે, પણ નાની ઉંમર હોય, યુવાનો હોય તો આવા લોકોને માથાના સફેદ થયેલા વાળ કાળા કરવા માટે કહેવાનો મતલબ એ છે કે નિયમિત જો આમળાના તેલનો ઉપયોગ કરવામાં આવે તો માથાના વાળ છે લાંબી ઉંમર સુધી, મોટી ઉંમર સુધી સફેદ થતા નથી, ઝડપથી સફેદ થતા નથી. એ સિવાય સ્કિન માટે પણ, કેમ કે આમળાનો એક એ પણ ગુણ છે આમળાની અંદર કે એ બ્લડને પ્યુરિફાયર કરવાનું કામ કરે છે, લોહીને સાફ કરવાનું કામ કરે છે. એટલા માટે ચામડીની કોઈ સમસ્યા હોય, સ્કિનની સમસ્યા હોય તો એમાં પણ ખૂબ જ ફાયદો કરે છે. એ સિવાય આમળાની અંદર રહેલો એક ગુણ કે વિટામિન એ, અને જેને લીધે એ આંખો માટે પણ વરદાન છે. કેમ કે ત્રિફળા જે ચૂર્ણ છે, આને 1 ચમચી ચૂર્ણ લઈ અને આખી રાત પાણીમાં પલાળી રાખવાનું છે, 1 ગ્લાસ પાણીમાં, સામાન્ય પાણીમાં. સવારે ઉઠીને એ પાણીને કપડાથી ગાળી લેવાનું અને એ પ્રવાહીથી આંખોની ઉપર છટકોરા મારવાના, આંખો ધોવાની છે. આનાથી આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધે છે, આંખોનું તેજ વધે છે, આંખોની દ્રષ્ટિ સારી થાય છે. એ સિવાય એક સૌથી મહત્ત્વનો ગુણ એ રહી ગયો, એ પણ કહી દઉં કે આમળા છે એ લીવરની કાર્યક્ષમતા વધારે છે. એને કારણે શરીરમાં રહેલો ઝેરી કચરો દૂર થાય છે. શરીરમાં રહેલો જે ટોક્સિન્સ હોય છે, જે વધારાનો કચરો હોય છે, જે નુકસાનકારક દ્રવ્યો, એ દૂર થાય છે. કેમ કે લીવરનું મુખ્ય કાર્ય છે કે શરીરમાં રહેલા નકામા પદાર્થોને દૂર કરી દેવા, અને એની માટે લીવર જેટલું મજબૂત હોય એટલું શરીરની સફાઈ છે એ વધારે સારી રહેશે. શરીરમાંથી ઝેરી કચરો દૂર થાય છે. લીવરની કાર્યક્ષમતા આમળા વધારે છે એટલે લીવર વધારે સ્ટ્રોંગ રહે છે, અને એ શરીરમાં રહેલો કચરો હોય, વધારાનો કચરો હોય, એને દૂર કરવામાં ખૂબ જ ફાયદો કરે છે. એટલે મિત્રો અત્યારે આમળા ભરપૂર મળે છે, શિયાળાની ઋતુ છે. આમળાને સંગ્રહ પણ કરી શકાય છે, સૂકવીને અથવા કેન્ડી બનાવીને પણ આમળા છે એનું સેવન કરી શકાય છે. આમળાને સેવન કરવાની રીતોમાં એક તો છે જ્યુસ બનાવીને. અત્યારે તાજા આમળા મળે છે એટલે જ્યુસ પીવું વધારે બેસ્ટ માનવામાં આવે છે. સવારે ઉઠીને 3 થી 4 ચમચી અથવા વધારેમાં વધારે 5 ચમચી જેટલું જ્યુસ પણ પી શકાય છે. પણ 2 કે 3 ચમચી જેટલું જ્યુસ છે સીધું ન ફાવે તો એને થોડા હુંફાળા પાણીમાં નાખીને પણ પી શકાય છે. એ સિવાય આમળાનું જ્યુસ છે એને મધ સાથે, એટલું જ 1 ચમચી જ્યુસ હોય તો 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી એ પાચન શક્તિ મજબૂત બનાવવાની સાથે સાથે જે લોકોને વારંવાર શરદી અને ઉધરસ થતી હોય તો આવા લોકોને પણ એ ખૂબ જ ફાયદો કરે છે. એ સિવાય આમળાનું ચૂર્ણ છે એનું સેવન પણ કરી શકાય છે. આમળાનું ચૂર્ણ છે એ દેશી ગાયના ઘી સાથે સેવન કરવાથી શરીરમાં અનેક રીતે ફાયદો કરે છે, સાથે સાથે પાચન ક્રિયા પણ મજબૂત બનાવે છે. આમળાનું ચૂર્ણ એમનામ સીધું હુંફાળા પાણી સાથે, ગરમ પાણી સાથે લેવાથી એ વધારાની ચરબી દૂર કરવામાં પણ ફાયદો કરે છે. એ સિવાય આમળાની કેન્ડી બનાવીને પણ ખાવામાં આવતી હોય છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના બાળકોને તે ખૂબ જ ભાવે છે, એટલે નાના બાળકોનું પણ સ્વાસ્થ્ય સારું રહેશે. એ સિવાય મિત્રો આમળા છે એનો મુરબ્બો બનાવીને પણ ખાઈ શકાય છે. અનેક રીતે આમળાનું સેવન આપણે કરી શકીએ છીએ. અત્યારે શિયાળામાં આમળા મળે છે એટલે અત્યારે આમળા લઈ સૂકવી અને એનો સંગ્રહ પણ કરી શકાય છે, જે આખું વર્ષ આપણે ઉપયોગ કરી શકીએ. તો શિયાળાનું સૌથી શક્તિશાળી ફળ, આયુર્વેદમાં જેને શક્તિશાળી ફળ માનવામાં આવે છે, એ શિયાળાનું સુપરફૂડ. અત્યારે એનું સેવન કરવું ખૂબ જ ઉપયોગી છે. કંઈ ન કરી શકીએ તો અત્યારે જેટલું સેવન કરીએ એટલું પાછળના સમયમાં આપણા શરીરમાં એ વધારે ફાયદો કરે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.